હતી। જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના મંદિરમાં વિવાદોનું વંટોળ શમવાનું નામ નથી લઈ રહ્યું। નોનવેજ અને દારૂ પાર્ટીના બાદમાં દાનપેટીમાંથી નાણાં સેરવી લેવાનો વિડીયો બાદ હવે આ મામલે પૂજાના અધિકારને લઈને ગાદીપતિઓ અને પૂજારી પરિવારો વચ્ચે યુદ્ધ છેડાયું છે। પૂજારી કુંદનગીરી અપારનાથીના આક્ષેપ લગાવ્યા છે કે શાસ્ત્રોના નિયમ નેવે મૂકીને તંત્રએ બ્રાહ્મણ કે આતિથ બાવા ન હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કરી છે। બીજી તરફ ચોરીના આરોપમાં ઘેરાયેલા પૂજારીઓ આ નાણાંને ભક્તોની દક્ષિણા ગણાવી પોતાનો બચાવ કરી રહ્યા છે। હાલમાં તપાસનો દોર તો ચાલી રહ્યો છે અને જવાબદાર ગણાતા તત્કાલીન મામલતદારને સસ્પેન્ડ પણ કરાયા છે। કરીને જે કિશોરસિંહ છે, ભાર્ગવસિંહ છે, અભિષેકસિંહ છે, ભરતસિંહ છે, પછી રાજેશસિંહ છે, પછી ભાઈ પ્રિન્સસિંહ છે, ધર્મેન્દ્રસિંહ છે, એ અમારા હિન્દુ ધર્મની અંદર કંઈ એવું લખેલ નથી કે એ લોકો કાયદેસર મા જગદંબાની કે શિવજી મહારાજની સેવા પૂજા કરી શકે। એના કંઈ સેવા પૂજા કરવાનો હક હિસ્સો છે નહીં। છતાંય મારા મોટાભાઈ ધનસુખગીરી બાપુને 2-3 વખત ધ્યાન દોર્યું હતું, છતાંય અમારા મોટાભાઈ અવારનવાર બીમાર પડી જતા હતા। એમાં એ કાંઈ ધ્યાન દોરતા નહોતા, જેથી કરીને આ જે છે અને શાસન આવ્યું મામલતદાર શાસન ત્યાંથી કરે છે। અને જે વિડીયો વાયરલ થયેલ છે ગિરનાર અંબાજી મંદિરનો પૈસાનો જે કહે છે, એમાં જે વ્યક્તિ કહે છે કે આ દુષ્યંતગીરી અને કુંદનગીરીનો વિડીયો છે, તો પેલા મારું નામ દુષ્યંતગીરી છે। હું એ કહેવા માંગુ છું કે હું કોઈ દી મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી, તેમાં પીળું વસ્ત્ર પહેરેલું છે। મને હાલમાં ચશ્માના નંબર છે, તેમાં ચશ્મા છે નહીં, ચશ્મા પહેરેલો વ્યક્તિ નથી। એટલે જેને મારું કીધું તે તદ્દન ખોટી વાત છે। અને જે કુંદનગીરીનું કહે છે, જેને પૈસા લીધેલ છે, તે અમને લોકોને વર્ષોથી અને આદિના અમારો ધર્મ છે, કોઈ પણ અમને દક્ષિણા દે તો અમે લઈ શકીએ છીએ અને અમારો ધર્મ છે। જી, આ મુદ્દો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને લાખો લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે। એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારીની નિમણૂક આપેલી છે અને તમામ પાસાઓ ચકાસી અને આગળની કાર્યવાહી થઈ જ રહી છે। કારણ કે આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, એટલે કોઈ સાચા લોકો છે એ દંડાઈ ન જાય અને ખોટા લોકો છે એ છૂટી ન જાય। એટલે આ તમામ બાબતોની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવનાર છે અને આવી રહી છે।